અબુધાબીની અંદર મંદિર નિર્માણનું આ પણ સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજનો, પણ એ મંદિર નિર્માણના કાર્યની અંદર પણ ત્યાં આગળ અતિ અદ્ભુત અને ત્યાંના રાજા અને એ બધો જ પરિવાર આ મંદિર જાણે પોતે કરતા હોય એવી પ્રકારે સાથે મળીને આ પ્રમાણે ત્યાં આગળ મંદિર નિર્માણ થયું. અને જ્યાં ઘંટડી વગાડવા પણ આપણને ન મળે એવી જગ્યા ઉપર આવું અદ્ભુત મંદિર થયું. એ પણ આ મહંત સ્વામી મહારાજે પોતે જ્યારે પ્રતિષ્ઠિત કર્યું અને ભારતના વડાપ્રધાન સ્વયં પોતે ઉદ્ઘાટન સમારંભની અંદર આવ્યા, આ પણ એક અદ્ભુત કાર્ય થયું. તો આપણે આ પ્રમાણે જાણીએ છીએ કે મહંત સ્વામી મહારાજ આવા વિરાટ કાર્યો કરતા રહ્યા. તો એમાંથી જ આપણને ખ્યાલ આવે કે એમનામાં અખંડ પ્રમુખ સ્વામી મહારાજ અને મહારાજ રહ્યા છે. અને બોલવાનું બહુ જ ઓછું, પણ તેમ છતાં પણ કામ એટલું ને એટલું જ અને એવું ને એવું થઈ શકે છે. જ્યારે આપણે જાણીએ છીએ કે સારંગપુર ટ્રેનિંગ સેન્ટરની અંદર વાયટીકે ચાલે છે, તો એની અંદર પણ એટલા બધા યુવાનો ત્યાં આગળ ખૂબ સારું શિક્ષણ પ્રાપ્ત કરી અને શાસ્ત્રનું અધ્યયન કરીને એક કાર્યકરની ગરજ સારે એવી પ્રકારના તૈયાર એ યુવાનો થયા. તદુપરાંત એમાંથી ઘણા બધાને પ્રેરણા મળી કે આપણે પણ આ કાર્યકર બનીને રહેવું એના કરતાં આ સ્વામીની સેનામાં ભળી જઈએ તો વધારે સારું. અને મહંત સ્વામી મહારાજની આજ્ઞા લઈને સંમતિ આપે તો પાછા એ સાધુની અંદર પણ આવે. 3 વર્ષ સાધકની અંદર રહેવાનો એક સમય નક્કી થયો. એ પણ એક સાધના જેવું જ ખરેખર કહેવાય. બાકી તો સાધકમાં 1 વર્ષ રહે અને પછી પાર્ષદમાં, અને પછી પાર્ષદમાં તો 6 મહિના 12 મહિના જેવો સમય ભાગવતી દીક્ષા આપવાનો ટાઈમ આવે ત્યારે, તો એવી રીતે એ રહે. તો એમ પણ આ તો 3 વર્ષ અને ચાણસદની અંદર પછી કેટલાક સાધકો તો એવા હતા કે 4 વર્ષ થઈ ગયેલા. તો ત્યાં આગળ સીધી ડાયરેક્ટ ભાગવતી દીક્ષા એ સાધકોને જે આપવામાં આવી, એ પણ એક નાનો એવો કોરોના કાળ ચાલતો હતો, એની અંદર પણ ત્યાં આગળ બધાને એવી રીતે રાખી અને આ કાર્યક્રમ પૂરો કર્યો. ત્યારે આપણને ખ્યાલ આવે કે આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપરથી ગયા નથી, પણ સંપૂર્ણપણે પ્રગટ છે. અરે યોગી શતાબ્દી અને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ જ્યારે અમદાવાદની અંદર ઉજવવાનો 1 વર્ષે કામ પૂરું થાય એવો પ્રોજેક્ટ હતો. અને એ વખતે સ્વામીએ પોતે જ્યારે જરૂર પડી ત્યાં એ પ્રમાણે અમૃત વચનો કયા એને સ્વીકારીને, જેમ સ્વામી એવું લખ્યું કે દિવાળીને અન્નકૂટ તો નગરની અંદર જ, જ્યારે બધાએ જુદા જુદા શહેરની અંદર આ પ્રમાણે ત્યાં આગળ રહેતા સ્વયંસેવકોએ બધાએ 2 મહિનાની 1.5 મહિનાની સેવા નોંધાવી હતી. એ બધાએ નક્કી કર્યું કે છોકરાઓને પૈસા આપીને ફટાકડા લાવી દીધા અને પછી પોતે નીકળી ગયા નગરની સેવાની અંદર. ત્યારે આપણને ખબર પડે કે આખા નગરની અંદર આવનારા દરેક વ્યક્તિને કોઈ તકલીફ ન પડે એવું અદ્ભુત બ્લોક પાથરવાનું કામ. તો મોટા મોટા જેને કહેવાય ને કે પૈસે ટકે સુખી સંપન્ન હોય એવા યુવકો અને એવા હરિભક્તો પણ કરતા. એટલે એ પણ આપણને દેખાય. અને એમાં પૂજ્ય વિવેક સાગર સ્વામી પોતે વાત કરે છે કે આખો સમયો નિર્વિઘ્ને પૂરો થયો. એમાં જો કોઈનું મહત્વનું યોગદાન હોય તો એ મહંત સ્વામી મહારાજનું. કારણ કે નિત્ય પ્રત્યે એ પોતે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે નહીં. અને જેટલા બને એટલા વધારામાં વધારે લોકો આ સ્વામિનારાયણ યોગી શતાબ્દી એટલે કે પ્રમુખ સ્વામી નગરનો લાભ લે એવું એમના મનની અંદર રહેતું ને પ્રાર્થના કરતા. એટલે એક કામ બહુ મોટું. અને બીજું, ત્યાં આવનારા લોકોના અંતરની અંદર પણ એક આંખે ઉડીને વળગે એવું કે આટલો મોટો વિરાટ સમયો ચાલે છે, પણ કોઈ જગ્યાએ મહંત સ્વામી મહારાજનું નામ નથી કે કોઈ જગ્યાએ મહંત સ્વામી મહારાજની મૂર્તિ પણ મૂકવામાં આવી નથી.
ત્યારે એ બધાને આશ્ચર્ય થયું કે આ પોતે જ કરતા હતા એવો અનુભવ થાય. એટલે એ દ્રષ્ટિએ પ્રમુખ સ્વામી મહારાજ આપણી વચ્ચેથી અક્ષરધામમાં બેઠા છે એમ નહીં, પણ મહંત સ્વામી રૂપે આપણી વચ્ચે જ છે એમ આપણે સ્વીકારીએ. બીજું, આજનો દિવસ એટલે 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતાનો. માણસ માત્ર હંમેશને માટે એ ગુલામીની અંદર જ રહે છે અને પ્રકૃતિ જ એવી છે કે ગુલામીમાં રહેવું. આજે વ્યસનોના ગુલામમાં રહેવું કે પછી વ્યભિચાર કે પછી ચોરી અવેરી એ બધા એની ગુલામી કરવી એ માણસની પ્રકૃતિ છે. આપણે તો કહીએ છીએ કે ભારત દેશ અંગ્રેજોના ગુલામ હતા ત્યારે એમાંથી એક ચળવળ ઊભી કરીને એને એ લોકોને ઇંગ્લેન્ડ ભેગા મોકલી દીધા અને આપણો ભારત દેશ સ્વતંત્ર થયો. તો સ્વતંત્રપણે ભારતના દેશની અંદર જે પ્રકારે નિર્ણયો લેવા હોય એ ભારતના જ અગ્રગણ્યો બધા નિર્ણય લે. એવી પ્રકારનું એક આ 15મી ઓગસ્ટનું ધ્વજવંદનનો કાર્યક્રમ આપણા બધા જ મંદિરોની અંદર પણ થાય છે. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે પણ કર્યા છે, મહંત સ્વામી મહારાજ પણ કરે છે. અને આ રીતે ત્રિરંગા ઝંડાનું એવું જબરજસ્ત માન આપે છે કે ભારત સંપૂર્ણપણે એક હિન્દુત્વવાદની અંદર બરાબર દ્રઢ રહે એ પ્રકારની પ્રેરણા પણ આપણને બધાને મળતી રહેશે. તો એ જે સ્વતંત્રતા થઈ તો બરાબર છે, પણ આવી જ બીજી સ્વતંત્રતા આ વ્યસનોની અંદરથી મુક્તિ મેળવી, વહેમની અંદરથી મુક્તિ મેળવી અને પોતાના અંતરની અંદર જે તે ભગવાનના સ્વરૂપને માનતા હોય એમાં પ્રેમ અને પ્રીતિ કરી અને જીવનને ધન્ય બનાવે અને જીવન સ્વતંત્રપણે પોતે જીવન જીવી શકે એવું કરાવવાનું કામ એ આજે મહંત સ્વામી મહારાજ દ્વારા કેટલા બધા સંતો છે. આજે 1200-1300 ઉપરાંત સંતોની આ એક મોટી જબરજસ્ત ટીમ છે કે જેની અંદર દેશ અને પરદેશની અંદર આ પ્રકારે આ સ્વતંત્રતાનું જીવનની અંદર દરેક સુખ માણી શકે એનું કાર્ય કરવાનું બરાબરનું મહંત સ્વામી મહારાજે પણ ઉપાડ્યું છે. તો આપણે બધા જાણીએ છીએ કે ઘણા બધાને મનમાં એમ થતું હતું કે પ્રમુખ સ્વામી છે ત્યાં સુધી હાલશે, પછી તો ઘણું બધું હખડ ડખડ થશે. પણ વજુભાઈ વાળા પોતે એ કહે છે ને કે ગાડી છે ને ટ્રેન એ પોતે જ્યારે એક પાટા ઉપરથી બીજા પાટા ઉપર જાય ત્યારે પણ થોડોક અવાજ તો કરે. સ્વામીશ્રીની આ કરુણાની કાયમી યાદગારી રહે તે માટે સૌએ નક્કી કર્યું કે બાપાએ જે જગ્યાએ ઠાકોરજી પધરાવેલા એ જ જગ્યાએ આપણે ઘર મંદિર કરવું. આ ગોઠવણ અનુસાર થયેલા એ મંદિરમાં પ્રત્યેક આરતીના અવસરે સૌના અંતર એક કડી વધુ ગાવા લાગ્યા. હે ગુરુદેવ કરુણા કર સૌખ્યકારી, પ્રીતિ અપાર સર્વોત્તમ છે તમારી. માત્ર આ એક જ ઘર નહીં, જ્યાં જ્યાં સ્વામીશ્રીના પગલાં પડ્યા છે તેના રહેવાસી ચોક્કસ અનુભવી રહ્યા હશે. ગોંડલમાં દ્વિશતાબ્દી ઉપક્રમે કોલેજ ચોકમાં નગરપાલિકા તરફથી તૈયાર થયેલી ટ્રાફિક છત્રીનું ઉદ્ઘાટન કરીને સ્વામીશ્રી તારીખ 13 જાન્યુઆરીના રોજ રાજકોટ પધાર્યા. અહીં પણ તેઓના સન્માનનો સિલસિલો સળંગ જારી રહ્યો. શહેરના વિશાળ કોનોટર હોલમાં રાજવી અને રાજનેતાઓએ તેઓને સત્કાર્યા. ત્યારબાદ તારીખ 14 જાન્યુઆરીની સવારે પ્રાણી કલ્યાણ મંડળ દ્વારા આયોજિત પ્રાણી કલ્યાણ મહોત્સવનું ઉદ્ઘાટન પણ સ્વામીશ્રીના હસ્તે થયું. આ દિવસે સુદ નોમ હતી. દ્વિશતાબ્દી નિમિત્તે ઘણા સંતો ભક્તો આ તિથિએ નિર્જળા ઉપવાસ કરતા. સ્વામીશ્રીને તો અવસ્થા તથા માંદગીના કારણે તે શક્ય નહોતું, છતાં તેઓએ આજે કહ્યું સમયો નજીક આવે છે માટે નોમના દિવસે ફડાર કરી લઈએ. અત્યાર સુધી કંઈ કર્યું નહીં, છેલ્લે દેખાવ તો કરી લેવો એમ જણાવતા તેઓએ દ્વિશતાબ્દી આવે ત્યાં સુધી દર સુદ નોમે ફરાળ જમવાનું શરૂ કર્યું. વિષયોના ત્યાગની કંઈક ને કંઈક યુક્તિઓ સ્વામીશ્રી શોધી કાઢતા. વડિયા ત્યાગનો પોતે કોઈ હુંહાટો ન જણાવતા. પોતાની મહત્તા નહીં પણ ગૌણતા પ્રદર્શિત થાય એ રીતે તેઓ વ્રતારંભ કરી દેતા. રાજકોટથી વિદાય લઈ સ્વામીશ્રી પડદરી થઈને ધ્રોલ પધાર્યા ત્યારે અહીંની નગર પંચાયતે નગરના મુખ્ય માર્ગનું નામ દ્વિશતાબ્દી નિમિત્તે ભગવાન સ્વામિનારાયણ માર્ગ કરી રાખેલો. તેના ઉદ્ઘાટન બાદ સ્વામીશ્રી સ્વાગત સભામાં જવા નીકળ્યા.
વિશ્વ હિન્દુ પરિષદે યોજેલા આ સન્માન સમારંભમાં સ્થાનિક ઉપરાંત આસપાસના ગામોમાંથી 3000 નાગરિકો દોડી આવેલા. શહેરીજનોએ સ્વયંભૂ જ આખા ધ્રોલને સ્વાગત સૂત્રો અને તોરણથી સજાવેલું. આમ એક દબદબાભર્યો સમારોહ ચાલુ થઈ ગયેલો. સૌનું કહેવું હતું કે ધ્રોલમાં આવી આ સભા પહેલી થઈ, પરંતુ તેમાં સ્વામીશ્રી પધાર્યા ત્યારે તેઓ જોયું તો મંચ પર માત્ર એક જ સોફો મુકાયેલો. તેથી તેઓ ત્યાં ન બેસતા નીચે ગાદલા પર જ બેઠા અને ઠાકોરજીને સોફા પર પધરાવ્યા. સ્વામીશ્રીને મન સન્માન હંમેશા ઠાકોરજીનું જ થતું હતું, તેથી તેઓ સન્માન્ય સ્થાન પર ઠાકોરજીને જ બિરાજમાન કરતા. તેઓની આ એક જ રીત ને એક જ નીતિ દેશ પરદેશમાં અતૂટ રહેતી.